શિક્ષણ શું હોય છે? સાચું શિક્ષણ હોય અને સાચું માર્ગદર્શન હોય તો વ્યક્તિ ક્યાંય ના ક્યાંય પહોંચી જાય. માર્ગદર્શક અને માર્ગદર્શન એ સાચું હોવું જોઈએ. જે છે બધી જ ચીજ જે બ્રહ્માંડની અંદર દેખાય છે, બધું સંપૂર્ણ જેટલું છે એ બધું આપણી અંદર છે. આ બ્રહ્માંડ જે આપણને દેખાય છે, 5 તત્વો, 25 પ્રકૃતિ, આકાશ, પૃથ્વી, વાયુમંડળ, સૂર્ય, ચંદ્ર, જળ, આ બધી જ જે વસ્તુ આપણને બહાર દેખાય છે, બધાની તાકાત એ બધી જ વસ્તુ આપણી અંદર છે. પણ એ વસ્તુનું જ્ઞાન આપણને ન હોય ત્યાં સુધી આપણને એની ખબર હોતી નથી. જેમ હનુમાનજી મહારાજ લંકાની અંદર જવા તૈયાર થયા, સીતાજીની જાણ મેળવવા માટે તૈયાર થયા, અને એ સમુદ્રના કિનારા ઉપર આવી અને બધા જ સેના, વાનર સેના, રામની જે સેના છે એ બધા ત્યાં આવીને બેઠા અને ચર્ચા કરે છે કે જાનકીજી એ આ સમુદ્રને પેલે પાર લંકા છે ને એની અંદર છે. જે જટાયુ છે, જટાયુના ભાઈ સંપાતિ, એને નજર દોડાવી અને કીધું તો જે યોજનો સુધી દૂર જોઈ શકે એવી આપણે કઈ બાજની નજર હોય, ગીધની નજર હોય. ગરુડજીનો જેવું રૂપ છે એને જ અનુરૂપ એમનો જ પરિવાર કહેવાય, જો કે પક્ષીઓનો પરિવાર. તો એ જટાયુ અને સંપાતિ, તો એ સંપાતિએ કીધું કે જાનકીજી એ સમુદ્રને પેલે પાર છે. હવે એવડો મોટો સમુદ્ર છે ને, સમુદ્રને ઓળંગીને જાવું કેમ? આપણે અહીંથી 200-500 કિલોમીટર જવું હોય તો એમ થાય 12 કલાક લાગી જશે, 15 કલાક લાગી જશે, કંઈક વાહન જોઈએ. તો ત્યારે એ હનુમાનજી સહિત સુગ્રીવની પૂરી સેના એ જ્યારે ત્યાં બેસીને વિચાર કરે છે કે કોણ જઈ શકે સામે પાર, અને ખાલી જવાનું એટલું જ નથી, જઈને પાછું આવવાનું છે ને એમ કેમ સહી સલામત. તો ઈ કોણ સૂચના લઈને આવી શકે? અને ત્યારે જો માર્ગદર્શકની વાત છે કે માર્ગદર્શન અને માર્ગદર્શક સાચું હોય તો વ્યક્તિ શું કરી શકે? હનુમાનજી મહારાજની સામે જોઈ અને સુગ્રીવ એ આશા રાખે છે કે હનુમાનજી જઈ શકે. આપણી સેનાની અંદરના બધા જ વ્યક્તિઓ છે, બધાને પૂછી જોયું, અંગત કે હું જાઉં તો ખરો, પણ પાછો આવી શકું કેમ એનું કઈ નક્કી નહીં. જામવંત કે હું ન જાઉં, પણ આ મારો દેહ છે ને હવે વૃદ્ધ થઈ ગયો, કામ ન કરે, અધવચ્ચે ક્યાંક અટવાઈ ગયો તો નળ, નીલ બધા હતા, બધાને વાત કરી, કોઈ તૈયાર નથી. હનુમાનજી શાંત છે કે ભગવાન રામજીના સ્વરૂપનું ધ્યાન કરતા કરતા નજર નીચી રાખીને બેઠા છે. જમીન ઉપર નજર છે એમની અને બેઠા છે. અને ત્યારે સુગ્રીવજી આશા કરે છે કે હનુમાનજી કેમ સામું નથી જોતા, એ કેમ તૈયાર નથી થતા. અને ત્યારે માર્ગદર્શન આપે છે જાંબુવંત. હનુમાનજીની સામે જોઈને કહે છે કે હનુમાન, બજરંગ, આ તમે કેમ છાનામાં બેઠા છો? નીચું જોઈને કામ બેઠા છો? તારી અંદર જેટલી તાકાત છે, જેટલું બળ છે ને એટલું બળ. અને માર્ગદર્શન કરે છે કે તારી અંદર એટલી તાકાત છે કે તું નાનો હતો ને ત્યારે એક છલાંગ મારી જો સૂર્ય અહીંયા પૃથ્વીથી તે સૂર્ય સુધીનું અંતર તે મિટાવી દીધું, અને સૂર્ય પાસે જઈને સૂર્યને ગળી જવાની તાકાત તારામાં છે. તો આ હું સમુદ્ર નાનો આવ્યો તારાથી છલાંગ ન મારી શકાય? હનુમાનજી કહે છે પણ તમે એમ કહો છો કે ત્યાં જાવ તો મારે જાવું કેમ? પગલું ભર્યું હોય એની વચ્ચેનો જેટલો ગેપ હોય પૂરો વચ્ચે થઈ ગયો તો ત્યારે એમ કહે છે કે બાપ, તારે છલાંગ મારવાની ન હોય,
કેમ? છલાંગ તો જેમની પાસે તાકાત ન હોય ને એ મારે. ઠેકડો મારે ને ક્યારેક પડે ખરા. બહુ મોટો ઠેકડો મારે, કોઈ કમાણી કરવામાં ઠેકડો મારે, કોઈ નોકરીમાં ઠેકડો મારે, કોઈ બીજી વસ્તુમાં ઠેકડો મારે, કોઈ મારી જેમ દાનમાં ઠેકડો મારે, અને જો પાર ઉતરી જાય તો વાંધો ન આવે, પણ એ ઠેકડો એનો પૂરો ન પડ્યો ને તો તકલીફ થાય. ઘણા અહીંયા ધંધા નથી લોસ જાતું, ઠેકડો માર્યો કહેવાય. કાંઈ ઠેકડાને પૂરો કરી મારી જાય, કાંઈ ઠેકડો એને મારી જાય. તો એમ કે બાપ તારે ઠેકડો નથી મારવાનો, તારે અહીંયાથી છલાંગ નથી લગાવવાની, તો કે તો પવન સૂત છો, પવનની અંદર તરીને તારે જવાનું છે, તારે ક્યાં ઠેકડા મારવા. સાવ સરળ રસ્તો કરી દીધો આપણે અહીંયાથી. હવે સમુદ્ર ઓળંગવાનું ત્યારથી શીખવાડ્યું અને આપણે બધા શરૂ થઈ ગયા. સાચું છે ખોટું છે? હનુમાનજીએ શીખવાડ્યું સમુદ્ર ઓળંગવાનું. એ પવનની અંદર ઉડીને ગયા, પવન પુત્ર છે, પવનમાં તરતા ગયા. જેમ આપણે પાણીમાં તરીએ એમ એ પવનમાં તરીને ગયા. અને એટલે હવે આપણે વિમાન બનાવી એને શીખવાડ્યું. એ ન્યા ગયા હતા પણ જાનકીજીની ભાળ લેવા ગયા હતા, માં જગદંબાની ભાળ લેવા ગયા હતા. એ લઈને એનો પરાક્રમ બતાવીને પાછા આવી આવ્યા. આપણે હવે જાય છે તો ન્યા કેમ? તો કે હવે ભારતમાં ગમતું નથી. અરે અહીંયા જઈને